देखना ये एक दिन जरूर होगा, देखना ये एक दिन। इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 12 માં આજનો આપણો ટોપિક છે વિટામિન વિશેનો, વિટામિનનું વર્ગીકરણ। બરાબર, તો આપણે બધાને આઈડિયા છે કે આપણા શરીરમાં વિટામિનની અલ્પ માત્રા જરૂરી છે, વધુ નહીં પણ અલ્પ માત્રામાં જે વિટામિનો છે એ આપણા શરીર માટે ઉપયોગી છે। તો અત્યારે આપણે વિટામિનનું વર્ગીકરણ આ રીતે કરવાનું છે। અહીંયા પાણીમાં કે ચરબીમાં દ્રાવ્યતાને આધારે વિટામિનનું વર્ગીકરણ। એવા વિટામિન કે જે પાણીમાં દ્રાવ્ય છે, એવા વિટામિન કે જે ચરબીમાં દ્રાવ્ય છે। બરાબર, તો એને આધારે આપણે અહીંયા સામાન્ય રીતે વિટામિનને બે ભાગમાં વર્ગીકૃત કરીશું। વિટામિન એમાં જેમાં આપણે પહેલું લઈએ ચરબી દ્રાવ્ય વિટામિન। તો એની દ્રાવ્યતા લખીએ તો નામ ઉપરથી જ ચરબી દ્રાવ્ય વિટામિન કોને કહેવાય? કે જે વિટામિન ચરબીમાં દ્રાવ્ય હોય ને પાણીમાં અદ્રાવ્ય હોય તેવા વિટામિનને ચરબી દ્રાવ્ય વિટામિન કહેવાય। ચરબીમાં દ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય, એને આપણે શું કહીશું? ચરબી દ્રાવ્ય વિટામિન કહીએ છીએ। ઉદાહરણ જોઈ લઈએ। ઉદાહરણ વિથ હિન્ટ। જ્યાં જ્યાં એક્ઝામ્પલ હશે ત્યાં હું તમને હિન્ટ આપતો જ જઈશ। તો ચરબી દ્રાવ્ય વિટામિનમાં આવી એક હિન્ટ યાદ રાખવી। છકદે અથવા આમ કેપિટલમાં લખો, છકદે। છ મતલબ ચરબી। તો આ જે બધા મેં પાછળ લેખા છે A K D E એ બધા વિટામિન છે। એક્ઝામ્પલમાં તમે લખી શકશો વિટામિન A, વિટામિન A, વિટામિન K, વિટામિન D, વિટામિન E। A, K, D અને E એ બધા વિટામિન કેવા છે? ચરબી દ્રાવ્ય વિટામિન છે। એટલે MCQ માટે આ એક યાદ રાખવાનું છે। બરાબર, હવે આગળ સંગ્રહ એનો એક ટોપિક। માનવ શરીરમાં આનો સંગ્રહ થાય કે નહીં? તો કે ચરબી દ્રાવ્ય વિટામિન છે એ બધા માનવ શરીરમાં સંગ્રહ થાય છે। માનવ શરીરમાં સંગ્રહ
થાય છે. જે વિટામિન એ, કે, ડી અને ઈ એ માનવ શરીરમાં સંગ્રહ થાય છે, કારણ કે એ બધા ચરબીમાં દ્રાવ્ય છે. બરાબર. એટલે આપણા યકૃત છે કે આપણી જે મેદસ્વી પેશીઓ છે જે ચરબીયુક્ત છે, યકૃત પેશીઓ ચરબી ધરાવે છે, એની અંદર આ વિટામિનો આવેલા હોય. બરાબર. એટલે માનવ શરીરની અંદર ચરબી દ્રાવ્ય વિટામિન છે એ દ્રાવ્ય થાય છે, મતલબ દ્રાવ્ય નહીં પણ માનવ શરીરમાં એનો સંગ્રહ થાય છે. બીજું આપણે જોશું જળ દ્રાવ્ય વિટામિન. જળ દ્રાવ્ય તો એમાં શું લખશું કે જે વિટામિન દ્રાવ્યતાના પોર્શનમાં કેમાં હશે? પાણીમાં દ્રાવ્ય હોય અને ચરબી અથવા તો બોલો તેલી પદાર્થો, ચરબીમાં અદ્રાવ્ય હોય, તેલી પદાર્થો છે એમાં અદ્રાવ્ય હોય, તો એને આપણે જળ દ્રાવ્ય વિટામિન કહીશું. એને યાદ રાખવા માટેની હિન્ટ આમ તો આખું આવે, સગદે જેસીબી, આખું યાદ રાખવાનું, સગદે જેસીબી. જે ફૂલ જળ દ્રાવ્ય વિટામિન, તેમાં બે આવશે, વિટામિન સી અને વિટામિન બી છે એનું પાછું આપણે આગળ વર્ગીકરણ કરીએ છીએ. એમાં વિટામિન બીમાં B12 સિવાયના બધા B1, B2 અને B6 આ બધા વિટામિન. બરાબર. વિટામિન બીમાં B1 આવે, B2 આવે, B6 આવે, B12 સિવાયના બાકીના જે વિટામિન છે યાદ રાખજો, વિટામિન B12 નહીં, વિટામિન B12 સિવાયના બધા વિટામિન છે એ પાણીમાં દ્રાવ્ય થાય છે. અને વિટામિન સી તો સંગ્રહ, તો કે આ બધા વિટામિન બી અને વિટામિન સી છે એનો સંગ્રહ માનવ શરીરમાં થતો નથી, કારણ કે મૂત્રમાં તેમનું ઉત્સર્જન થાય છે. જે યુરિન છે એની અંદર આ બધા વિટામિનો છે એનું ઉત્સર્જિત થઈ જાય છે. બરાબર. કારણ કે એ કેમાં છે? પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. એટલે આપણે વારંવાર વિટામિન સી ની જરૂર પડે છે, કારણ કે બોડીમાં એનો સંગ્રહ થતો નથી, એટલે ખાટા ફળો વારંવાર આપણે ખાવા પડે છે. બરાબર. તો આ રીતે આપણે વિટામિન છે એનું ક્લાસિફિકેશન છે એ આપણે સમજી ગયા. ચરબી દ્રાવ્ય વિટામિન ને જળ દ્રાવ્ય વિટામિન. બીજો એક વિટામિન યાદ રાખજો, જે અહીંયા લખું છું, વિટામિન એસ. એના વિશે વિટામિન એસ છે એવો છે કે જે ચરબી કે પાણીમાં અદ્રાવ્ય હોય છે. ચરબીમાં પણ કે પાણીની અંદર એ દ્રાવ્ય થતો નથી. કયો? વિટામિન એસ. બરાબર. અદ્રાવ્ય રહે છે. એટલે આ એક વિટામિન એસ વિશે આ એક યાદ રાખો.